બેહડાનો વાયરો આવે, બેહડાનો તેલ ધૂપેલ નો આવે, રેવઈ નો આવે, આ બધા વાયરા છે. અને આવું આઘું પાછું થાય કે ના હે? એમાં પાછા મહારાજ નો વાયરો આવે. વિચારમ પરમ જ્ઞાનમ આ જગ્યાએ વિચાર માગે પોદ ફૂલોનો મોડવો કયો છે કોને? આ આખરે જોવા જઈએ તો પોત જ ફૂલ છે. માણસ નું જયારે અવસાન થાય પછી એ શમશાન ની અંદર જયારે એની કાયા બળીને ભસ્મ થઈ જાય છે ને, ત્યારે એનો ફૂલો લેવા જાય છે, વારવા જાય છે ને કે નહીં જતા? હા, એ તાઢી વારવા જાય છે, એ ફૂલો લેવા જયારે જાય છે ને ત્યારે ઘૂંટો ઘૂંટો મારવા વાળા જાય છે. એને એમ નહીં થતું કે આ ફૂલો થઈ ગયો અને મારો એક દાડ થવાનો વિઠ્ઠલ પણ ચોહી થાય. જીવનની અંદર તમારું જે અહીંયા આગળ એક ભજન આપણે કહી ગયા ભાઈ, મેં દેવાસ રખું દીધું દઈ પાછું વળીને જોયું, એ બોલા ફેંકીને દૂરમાં નહીં થઈ, નમાજ મારી મંજૂર થઈ. મેં દેવા સરખું જે આપવા જેવું હતું એ આપી દીધું. તારે ગુરુ ગુરુ મહારાજ ધનના ભૂખ્યા નથી, તમારી મીઠાઈના લાડવાના ભૂખ્યા નથી. ગુરુ મહારાજ ને તમારું વ્યસન જે છે આપી દો ને, અને એ મહારાજ જેદાર જોડક છૂટી ગયું કેદાર મહારાજ ખુશ થાય. થાય કે ના થાય? હા, કેદાર મહારાજ ખુશ થાય. અને આપવા જેવું તો એ જ છે. લાખો રૂપિયા ભેટ આપવા છતાં જે 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 માહિતી આમાંથી જે આપવા જેવું છે ના પાય ત્યાં સુધી કલ્યાણ થાય એવું નથી. ત્યાં સુધી આમાં કોઈ જ પરિવર્તન થાય એવું નથી. દશા ને દિશાને બદલવા માટે જે જે આડકતરું જે આપણને હેરાન કરી રહ્યું છે એ જો અહીંયા આગળ મૂકી દેવામાં આવે તો હાલ આમાં કઈક નવો ફણગો ફૂટે કે ના ફૂટે? જેસલ નું નામ હોભરીને રડતો છોકરો એની માય એમ કે જેસલ આવ્યો, રડતો છોકરો બંધ થઈ જતો હતો. આજે દેજ જેસલ ની સમાધિએ જઈ અને છોકરા માથા ટેકવે, ખોરા પોથરે છે, અમારે શેર માટેની ખોટ છે, માગે છે તઈ જઈ માગે. પણ કેમ? એને પણ કોક એવા સદગુરુ મળ્યા, માથાના વાર જેટલા કુકર્મ કરનારા જાડેજાને જ્યારે તોરણ જેવો કોઈ સદગુરુ મળ્યા, એનામ તરત ફેરફાર થઈ જાય કે ના થઈ જાય? એવું આગળ વાત થઈ. પારસ મણી લોઢાને સ્પર્શ કરે, લોઢું હોનું બની જાય. હે, લોઢું કંચન બની જાય સંતો ના સંગ. આ લોઢો નહીં પાછો, આવા લોઢો નહીં હોકે તો કયું લોઢું? એ મન મારું લોઢા છે તેનો લોક સારો રે, ગુરુ મારે ઘેર આયા દિવાળી નું દાડો રે, ગુરુ તો રે પાયે લાગુ મંદિરે
પધારો રે. હા એટલે અહીંયા આગળ જે છોડવા જેવું છે, કદાચ કોઈ આજે અહીં આયા હોય ઘૂંટો મારીને અને એને ઈચ્છા એમ થઈ જાય કે આજ એને અત્યારથી બંધ, કાલ હવારમાં એને સોનાનો દાડો ઉગે. ઉગે કે ના ઉગે? હા, ન ખાવાનું ખાતા હોય ને અહીંયા આગળ નક્કી કરીને જાય આજ એને અત્યારથી બંધ, કાલ હવામાં સોનાનો દાડો ઉગે. હવા ઉઠીને કોઈ બોન પોતાના પતિને છોસ્યા કરતા હોય અને એમ કે આજ અમે અત્યારથી છોસ્યા કરવાનું બંધ, લ્યો લાવો, રામ રાજ ઘરમાં થપાઈ જાય. થાય કે ના થાય? તરત થઈ જાય. પણ એવું કઈક થવું જોઈએ, એવું કઈક થવું જોઈએ. હા, અને જેને થાય ને, જેને થઈ જાય વિઠ્ઠલ. હા, આ જગત એ કેરીઓનું પેલું ખોખું હોય ને એના જેવું, ઉપર ઉપર પાકું દેખાય અને મય કાચું હોય. મય કાચું હોય ને? હા, મય કાચું હોય. અરે ઉપર કાચું હશે ચાલશે પણ મય પાકું જોઈએ. જોઈએ કે ના? આનંદ મય જો ઉત્સાહ મય જોઈએ. અમારે વિઠ્ઠલ મહારાજ જેદાર ખુશમાં હોય ને જેદાર નરગાન ટકોરો કઈ જુદો હોય. અને કઈક થી માથાકૂટ વાળું આવ્યું હોય ને તો પાછું ઢપુક 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 મંડળ વાળા હોત કઈક દોરા કાઢે. એટલે હું સમજી દઉં ઉપર બેઠો કર્યો આજ કઈક માથાકૂટ થયેલી છે. પણ જયારે ખુશ હોય કોઈ પણ વ્યક્તિ, આ તો એક દાખલો આવ્યો અમારે વિઠ્ઠલનો, પણ અહીંયા આગળ જયારે કોઈ પણ વ્યક્તિ જયારે પોતાને અંદરથી જયારે આનંદ થાય ત્યારે, હા, પૂરી અંદરથી ફૂલે પૂરી અને ઉપરથી ફૂલે એમ ફેર છે વિઠ્ઠલ. અંદરથી ફૂલે ત્યારે એનું પડ જુદું હોય. તેદારે સમજવું કે આ અંદરથી એમ માણસ જયારે અંદરથી કઈક કઈક ખુશીનો અનુભવ જયારે એનો પ્રગટ કરે, ખુશીનો જયારે એને અનુભવ થાય ત્યારે એની કઈક બેહવાની રીત પણ જુદી હોય. હા.